અરવલ્લીના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ થયો છે અને પાલિકામાં નવા સમાવેશ થયેલા વિસ્તારમાં પ્રથમ વખત પ્રચાર કરાયો. ખલીકપુર ગામનો વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ગ્રામીણ વિસ્તારનો શહેરમાં સમાવેશ બાદ લોકોમાં નવી આશા જન્મી છે. ઈવીએમના ડેમો સાથે મતદારોને જાગૃત કરવા માટે પ્રયાસો કરાયા અને વિસ્તારના લોકો પ્રથમ વખત પેનલને વોટ આપશે. મોડાસા શહેરના અંદર મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા વોર્ડ નંબર 4ના અંદર ખલીકપુર ખાતે ઉમેદવારોને લઈને પ્રચાર અભિયાનની શરૂઆત થઈ છે. એની અંદર તમે જોઈ શકો છો કે મોટી સંખ્યાના અંદર કાર્યકર્તા ઉત્સાહના ભેર ડોર ટુ ડોર પ્રચારનું માધ્યમ શરૂઆત કરી છે. ત્યારે સમગ્ર મોડાસા શહેરના અંદર એક સારું એવું વાતાવરણ ઉભું થયું છે ભારતીય જનતા પાર્ટી માટે. અને 36 બેઠકોમાંથી જયારે 24ના અંદર ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે મોડાસાની જનતાના આશીર્વાદના રૂપે 24 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે મોટા માર્જિનથી. અમારા શહેર સંગઠનના અધ્યક્ષતાની અંદર આજે ખલીકપુર પંચાયતના જે નગરપાલિકા વિસ્તારમાં હાલ સમાવેશ થઈ ગયો છે, જે અમારો વોર્ડ નંબર 4 થયો છે, એમાં પ્રથમ વખત જેમ પ્રમુખ સાહેબે કીધું એ પ્રમાણે અમે પહેલીવાર પ્રચાર માટે આવ્યા છીએ. જે જન સમર્થન મળી રહ્યું છે તો એનાથી એક વસ્તુ તો હું ચોક્કસ કહી શકું છું કે જન સમર્થન એનું છે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિકાસનું જે વિઝન અને જે પ્રમાણેનું કામ દેશભરમાં થઈ રહ્યું છે. મોદી સાહેબે એવું જણાવેલું છે કે સાંસદથી સરપંચ સુધી, તો અહીં એવી વાત છે કે સાંસદથી નગરપાલિકા પ્રમુખ સુધી એનું એક ઉત્તમ ઉદાહરણ આજે ખલીકપુર ગામ